વચ્ચે હવે વધુ એક નશાના કારોબારનો પર્દાફાશ કર્યો. પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી એક લક્ઝરી બસમાંથી ₹78 લાખની કિંમતનો 2.5 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે મુંબઈથી આ જથ્થો લાવનાર બે આરોપીઓ મયુદ્દીન ચાવડા અને આદિપ શ્રીમાળીની ધરપકડ કરી, જ્યારે ગાંજો મોકલનાર અને સુરતમાં મેળવનાર બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી. જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી. દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે. જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ. એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે.